એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાતીમાં કહીએ તો સુરત મહાનગરપાલિકા. આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે. એસએમસી ભરતી 2025 એટલે કે કહી શકાય 2025ના અંદર જૂન મહિનાની અંદર જ આ ભરતીની શરૂઆત થશે, એટલે કે ફોર્મ ભરાવાની શરૂઆત થશે સુરત મહાનગરપાલિકાની અંદર. તો જે મિત્રો સુરતના અંદર નોકરી કરવા માંગે છે, સુરત મહાનગરપાલિકામાં કરાર આધારિત નોકરીઓ છે, કાયમી ભરતીઓ છે, કાયમી ગવર્મેન્ટ જોબ્સ છે, સુરતના અંદર કાયમી ગવર્મેન્ટ જોબ્સ અથવા તો કરાર આધારિત ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છે, એવા મિત્રો ખાસ કરીને આજે જોઈન કરી લે. દોસ્તો સમયનો વેસ્ટ ન કરીએ, આગળ વધીએ. તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો ઘણી બધી ભરતીઓ છે, તેના અપડેટ્સ મેં મૂકેલા છે, તો આપણા વિડીયોવાળા સેક્શનમાં જઈને તમે એકવાર ચેક કરી લેજો. સુરત મહાનગરપાલિકા તરફથી જે જાહેરાત આવી છે તેના તરફ આગળ વાત કરીશું. દોસ્તો એસએમસીની જે કરિયરની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જશો તો ત્યાં તમને અપડેટ જોવા નહીં મળે. એનું કારણ છે કે આ ભરતીના ફોર્મ હજી વાર છે હવે શરૂ થવાના. સુરત શહેર વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન NHM નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ 11 માસના કરારથી ભરવાની થાય છે. એટલે કે દોસ્તો આ જે ભરતી છે તે આરોગ્ય મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર ભરવાની થતી હોય. આરોગ્ય સાથી ઓફિશિયલ વેબસાઇટના ઉપર આ અપડેટ આવશે. હવે દોસ્તો આરોગ્ય સાથી ભરતી જે વેબસાઇટ છે તેના ઉપર અપડેટ ક્યારે આવશે તો તેને લઈને માહિતી આપવામાં આવી છે કે aarogyasathi.gujarat.gov.in ઉપર લિંક આપેલી છે. 23 જૂનથી લઈને 2 જુલાઈ સુધીની અંદર આ ભરતીના ફોર્મ ભરાશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમજ વધારે ઇન્ફોર્મેશન માટે ઉપરોક્ત જે વેબસાઇટ છે તેના ઉપર ચકાસણી કરવાની રહેશે. હવે દોસ્તો આ જે વેબસાઇટ છે તે 23 તારીખથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થશે. એટલે કે દોસ્તો 23 તારીખ પછી જ તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો તેમજ વધારે ઇન્ફોર્મેશન મેળવી શકશો. આ ઉપરાંત એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાતીમાં કહીએ તો સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યારે પણ ત્યાંની ઉપર જ તમને અપડેટ જોવા મળશે. જો કે હાલ ન્યૂઝપેપરની અંદર આ અપડેટ આવી ગઈ છે. વધારે વાત કરીએ દોસ્તો તો આ ભરતી કરાર આધારિત છે. અન્ય હક કોઈ પણ મળવાપાત્ર તમને રહેશે નહીં. અન્ય કોઈ પણ હકનો તમે દાવો કરી શકશો નહીં. કાયમી નોકરી માટે પણ કોઈ હક દાવો તમે કરી શકશો નહીં તથા મુદ્દત પૂરી થયેથી આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે. એટલે કે 11 મહિના થશે તો આપોઆપ તમને છૂટા કરી દેવામાં આવશે. ભરતી ફક્ત મેરિટ આધારે જ કરવામાં આવશે તથા સુરત શહેર તથા સુરત જિલ્લાના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. સુરત શહેર તેમજ સુરત જિલ્લાના જે ઉમેદવારો છે તેમને પહેલાં તક આપવામાં આવશે અને આ ભરતી ફક્ત ને ફક્ત મેરિટ આધારિત છે, તે ધ્યાન રાખવાનું. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ઓફલાઈન માધ્યમથી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. કોઈ પણ અરજી રૂબરૂમાં લેવામાં પણ નહીં આવે. ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થશે તો ભરતી રદ કરવાના હક અમોને અધિકાર એટલે કે સુરત મહાનગરપાલિકાને અધિકાર છે, તે તમારે જાણમાં ધ્યાનમાં લેવાનું રહેશે. દોસ્તો હવે જગ્યાઓની વાત કરીએ. સૌથી પહેલી ભરતી છે મેડિકલ ઓફિસરની. ટોટલ 6 જગ્યાઓ પર ભરતી કરવાની છે. પગાર તમને મળશે 75,000 રૂપિયા ફિક્સ. લાયકાતની વાત કરીએ તો MBBS મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ. બીજું કે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરેલું હોવું જોઈએ. તો આ વાત થઈ મેડિકલ ઓફિસરની. દોસ્તો આના અંદર આપણે વાત કરીશું જગ્યાના નામ, કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા કેટલી છે અને માસિક મહેનતાણું એટલે કે સેલેરી મંથલી કેટલી મળશે. બીજી ભરતીની વાત કરીએ દોસ્તો તે ફાર્માસિસ્ટની ભરતી છે. 6 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. 16,000 રૂપિયા ફિક્સ સેલેરી તમને મંથલી મળવા પાત્ર છે. આ ભરતી માટે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી B.Pharm અથવા ડિપ્લોમા D.Pharm કરેલું હોવું જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટરના જાણકારી હોવો જોઈએ. CCCની સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ. વયમર્યાદા 45થી વધારે હોવી જોઈએ નહીં. એ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી કહું છું 6 વેકેન્સી છે અને 16,000 રૂપિયા સેલેરી મળવા પાત્ર રહેશે. ત્રીજી વેકેન્સી છે ફાઇનાન્સ આસિસ્ટન્ટ એટલે કે ઝોનલ વિભાગની વાત થઈ રહી છે. અહીંયા ફક્ત ને ફક્ત 2 જ જગ્યાઓ પર ભરતી છે. માન્ય યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ અને કોમર્સમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ. બીજું કે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર અથવા MS ઓફિસ, GIS, RCH સોફ્ટવેર વગેરે અને હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું છે અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીની કુશળતા હોવી જોઈએ.
અહીંયા સેલેરી ફિક્સ તમને 20,000 રૂપિયા મળશે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. આ થઈ 3 વિવિધ ભરતીઓની અપડેટ: મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને ફાઇનાન્સ. ચોથી ભરતી છે લેબ આસિસ્ટન્ટની, લેબ ટેકનિશિયનની. અહીંયા 12 જગ્યાઓ પર ભરતી થશે. ફિક્સ સેલેરી તમને 20,000 રૂપિયા મળશે. લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો BSc કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ, અથવા MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ. બીજું, લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ સરકાર માન્ય સંસ્થા અથવા મેડિકલ કોલેજમાંથી પાસ કરેલું હોવું જોઈએ. તો આ થઈ વાત લેબ ટેકનિશિયનની. એના પછીની વાત આવશે ANM. દોસ્તો, ANMની અંદર 23 જગ્યાઓ પર વેકેન્સીઓ આવશે, જે સૌથી વધારે છે. ફિક્સ પગાર તમને 15,000 રૂપિયા જ મળશે પ્રતિ માસ. લાયકાત તરીકે સરકાર માન્ય સંસ્થામાંથી ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ. બીજું કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત તમારે હોવું જોઈએ. ત્રીજું છે બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરેલું હોવું જોઈએ. અને ચોથું છે ફક્ત મહિલા ઉમેદવારો માટે વયમર્યાદા મેક્સિમમ 45 લિમિટ રહેશે. તો એ પણ રહેશે તમારા ધ્યાનમાં. પુરુષો માટે નહીં, મહિલાઓ માટે 45 રહેશે. છઠ્ઠી વેકેન્સી છે આયુષ તબીબી પુરુષો RBSK. અહીંયા પુરુષોની ભરતી છે. ટોટલ 4 વેકેન્સીઓ છે. સેલેરી 31,000 રૂપિયા મંથલી મળશે. પહેલી લાયકાત છે માની યુનિવર્સિટીમાંથી BAMS અથવા BHMSનો કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથી કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજિસ્ટ્રેશન હોવું જોઈએ. કોમ્પ્યુટરના જાણકાર CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. વયમર્યાદા 45થી વધારે હોવી જોઈએ નહીં. ફક્ત પુરુષ ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે આરોગ્ય સાથી વેબસાઇટ પર. 7મી વેકેન્સી છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ એટલે કે RBSK. અહીંયા 13 વેકેન્સીઓ છે, જ્યાં તમને 16,000 રૂપિયા સેલેરી ફિક્સ મળશે. વયમર્યાદા અને લાયકાતની વાત કરીએ ક્વોલિફિકેશનની, તો માની યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી એટલે કે BPharm કરેલું હોવું જોઈએ, અથવા ડિપ્લોમામાં DPharm કરેલું હોવું જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ. અને કોમ્પ્યુટર જાણકારી અંગે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. 8મી વેકેન્સી છે ANM RBSK. અહીંયા 3 વેકેન્સી છે. ફિક્સ પગાર 15,000 રૂપિયા મળશે. સરકાર માન્ય સંસ્થામાંથી ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જોઈએ. ફક્ત મહિલા ઉમેદવારો માટે એજ લિમિટેશન 45 રહેશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. દોસ્તો, આ વેકેન્સી ટોટલ 8 છે. અલગ અલગ વેકેન્સીઓ 8 છે. દરેકની ટોટલ જગ્યાઓ કેટલી રહેશે, લાયકાત, વયમર્યાદા, કયું કોર્સ કરેલો હોવો જોઈએ, પગાર ધોરણ ફિક્સ કેટલો રહેશે, આ ભરતીની અરજીઓ ક્યારથી કરી શકાશે, છેલ્લી તારીખ કઈ છે. આ ઉપરાંત આરોગ્ય સાથી વેબસાઇટ પર ભરતીના ફોર્મ ક્યારથી ભરાશે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ભરતીની અપડેટ ક્યારથી આવશે, દરેકની માહિતી મેં તમને પ્રોવાઈડ કરી છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુરત જિલ્લાની અંદર આરોગ્ય સાથી વેબસાઇટ પર ANM, આ ઉપરાંત NHM નર્સિંગ હાઉસિંગ, અહીંયા દોસ્તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ભરતીઓ આવે છે તેને રિલેટેડ, આરોગ્ય વિભાગમાં જે ભરતી આવે છે ગુજરાતમાં એને રિલેટેડ કંઈ પણ માહિતી મેળવવી હોય તો આપણા YouTube પ્લેટફોર્મને જોઈન કરી લેજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.